હલો ફ્રેન્ડ્સ, જો આપણા ગરમા ગરમ છોલે ચણા તૈયાર થઈ ગયા છે. એની ઉપર મેં કોથમીર ગાર્નિશ કરી દીધી છે. હવે આપણે એને રોટલી, નાન, પરાઠા કે કુલચા સાથે ખાઈ શકીએ. મેં એને સાથે ખાવા માટે રોટલી બનાવી છે. તમે એની સાથે શું બનાવશો એ મારા કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. તો આજે આપણે બનાવીશું છોલે ચણા. છોલે ચણા બનાવવા માટે મેં આ 1 કપ જેટલા છોલે ચણા લઈ લીધા છે, એટલે કે કાબુલી ચણા. બરાબર, એને મેં આખી રાત પલળવા દીધા હતા, એટલે હવે બરાબર પલળી ગયા છે એકદમ સરસ રીતે. હવે આપણે એને બાફી દઈશું. બાફવાની અંદર જ આપણે થોડું મીઠું નાખી દઈશું, એટલે એ જલ્દી બફાઈ જાય અને ચણામાં એકદમ મીઠાશ આવી જાય. તો બાફવા માટે મેં એની અંદર પાણી એડ કરી દીધું છે. હવે આપણે એને ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને બાફવા માટે મૂકી દઈશું. હેલો ફ્રેન્ડ્સ, જુઓ છોલે ચણા તો આપણે બાફવા મૂકી દીધા છે અને સરસ રીતે બફાઈ પણ ગયા છે. તો હવે આપણે એને વઘારવા માટે ગ્રેવી બનાવીશું, અને ગ્રેવી બનાવવા માટે મેં આ 3 ટામેટાં લઈ લીધા છે અને 5 ડુંગળી લઈ લીધી છે. ડુંગળી જેટલી વધારે હશે, છોલેનો એટલો સ્વાદ સરસ આવશે. અને આપણે આ ડુંગળીને છોલીને સરસ એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને ગ્રેવી બનાવી દઈશું. એના માટે મેં આ લસણ લઈ લીધું છે અને 5 થી 6 મરચાં અને આદુનો ટુકડો. આ બધું હું સરસ પીસીને ગ્રેવી બનાવી દઈશ. ચાલો હવે હું ગ્રેવી બનાવી દઈશ. ડુંગળીને આપણે આવી રીતે થોડા મોટા મોટા પીસમાં જ કાપી દઈશું, કારણ કે આપણે ગ્રેવી કરવાની છે, એટલે બહુ ઝીણા કાપવાની કંઈ જરૂર નથી. મરચાં પણ આપણે ડુંગળી સાથે જ ગ્રેવી કરી દઈશું, પીસી નાખીશું. અને આ આદું પણ એને ઝીણો ઝીણો કટ કરીશું, એટલે સરસ પીસાઈ જશે.
જુઓ આપણી ડુંગળીની ગ્રેવી તૈયાર છે. ડુંગળી, મરચાં, આદું બધું જ આની અંદર સરસ રીતે પીસાઈ ગયું છે. જુઓ હવે આપણે એના એ જ કપની અંદર ટામેટાં પણ પીસી લઈશું. ટામેટા પણ સરસ પીસાઈ ગયા છે. જુઓ એની પણ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે મિક્સરને સરસ ભીના પોતાથી લૂછીને સરસ મૂકી દઈશું પેક કરીને. એટલે આપણે ફરીથી યુઝ કરીએ ત્યારે આપણને એકદમ ક્લીન જ લાગે અને હંમેશા મિક્સરને ક્લીન જ રાખવું જોઈએ. ચાલો જો આપણા ચણા સરસ બફાઈ ગયા છે, એકદમ દબાય છે, બરાબર છે. હવે આપણે આને સરસ રીતે વઘારી દઈશું. વઘારવા માટે મેં આ મોટી કઢાઈ લઈ લીધી છે. હવે એની અંદર હું તેલ ઉમેરી દઈશ. મેં 2 ઢોકળી અને ઉપર થોડુંક તેલ નાખ્યું છે, બરાબર. હવે આપણે તેલને થવા દઈશું. કારણ કે મેં કઢાઈ પહેલેથી જ મૂકી દીધી હતી ગેસ ચાલુ કરીને, એટલે કઢાઈ પહેલેથી ગરમ હતી, બરાબર. એટલે જેવું તેલ મૂક્યું કે તરત જ ગરમ થઈ ગયું, બરાબર. લસણ થઈ ગયું છે. હવે આપણે એની અંદર ડુંગળીની ગ્રેવી નાખી દઈશું. ડુંગળીની ગ્રેવીને બરાબર તેલમાં સાતળવાની છે. જ્યાં સુધી એનો કલર એકદમ બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી એની અંદર રહેલું બધું પાણી બળી જવું જોઈએ. જો આપણી ડુંગળીની ગ્રેવી એકદમ શીરા જેવી થઈ ગઈ છે. એની અંદર રહેલું પાણી બધું બળી ગયું છે અને થોડું થોડું તેલ પણ છૂટવા લાગ્યું છે.
હવે આપણે આ સમયે પહેલાં એની અંદર બધા મસાલા એડ કરી દેવાના છે, બરાબર. હિંગ નાખી છે મેં, પછી અડધી ચમચી જેવી હળદર નાખું છું, પછી આ કાશ્મીરી મરચું છે 1 ચમચી, અને આ ઉપર થોડું નાખી રહી છું, બરાબર. હવે આપણે આ મસાલાને બધા બરાબર મિક્સ કરી દઈશું. પહેલાં આ 5 ચમચી જેટલો તજનો પાવડર છે, બધા મસાલા એકદમ આની અંદર મિક્સ થઈ ગયા છે. હવે આપણે એની અંદર ટામેટાની ગ્રેવી એડ કરીશું. ફરીથી આપણે આ ગ્રેવીને ચડવા દઈશું, બરાબર, અને બંને ગ્રેવીને એકદમ મિક્સ કરવા દઈશું. મીઠું આપણે ચણા બાફતી વખતે નાખેલું છે, એટલે બીજી વાર નાખતી વખતે થોડું ધ્યાન રાખવાનું. મીઠું ઓછું હોય તો ચાલે, પણ વધારે ન પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે હાલ હું ફક્ત આટલું મીઠું નાખી રહી છું. જરૂર પડશે તો પછી ઉપર લઈ લેશે. હવે આ ગ્રેવીને બરાબર ચડવા દેવાની છે ફરી પાછી, અને લુગદી જેવી થવા દેવાની છે. જો આપણો ગ્રેવીનો કલર કેટલો સરસ આવી રહ્યો છે. જો ગ્રેવીના છાંટા એટલા ભયંકર રીતે ઉડી રહ્યા છે ને, તો મેં એની ઉપર સીબૂટ નાખી દીધું છે. અને જો આપણી આ ગ્રેવી તૈયાર છે. હવે આપણે એની અંદર બાદશાહનો છોલે મસાલો એડ કરી દઈશું, થોડો 1 ચમચી જેટલો. મેં 1 ચમચી જેટલો બાદશાહનો છોલે મસાલો એડ કર્યો છે, ને બીજો અડધી ચમચી જેટલો મારો ઘરનો ગરમ મસાલો એડ કર્યો છે. આનાથી એકદમ સરસ સ્વાદ આવશે અને એકદમ ક્રિસ્પી લાગશે. એનો ટેંગી સ્વાદ આપણને બહુ જ મજા આવશે છોલે ચણા ખાવાનો. ગ્રેવીને આપણે એકદમ લુગદી જેવી તૈયાર થવા દઈશું, થોડું તેલ છૂટે ત્યાં સુધી, અને પછી આપણે એની અંદર ચણા એડ કરીશું. ચાલો હવે ચણા એડ કરી દઈએ. ચણા પણ એડ કરી દઈશું. ચણા એડ કરીને આપણે એને થોડી વાર માટે થવા દઈશું, થોડું તેલ છૂટે ત્યાં સુધી. થોડું તેલ છૂટી જાય એટલે પછી આપણે એને લઈ લઈશું. જો હવે હું એની અંદર છેલ્લે આજીનો મોટો એડ કરી રહી છું, જેનાથી છોલેનો સ્વાદ એકદમ સરસ આવશે. તમે કલર તો જોઈ જ રહ્યા છો કેટલો સરસ આવે છે. થોડો નજીકથી જુઓ, જો કેટલો સરસ કલર આવે છે. આપણા છોલે ચણા તૈયાર છે. હવે આપણે એને રોટલી, નાન, પરોઠા સાથે ખાઈ શકીએ. મેં આ છોલે ચણા સાથે ખાવા માટે રોટલી બનાવી છે. તમે શું બનાવશો એ કમેન્ટમાં જરૂરથી કહેજો, અને મારી આ રેસીપીને તમે પણ ટ્રાય જરૂરથી કરજો, અને પછી મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. આવજો.